તે જોયું? તેલનો ડબ્બો કેવી રીતે ચોરી કરી? એ સીડીમાં મૂકીને લઈ ગઈ. થેલીમાં મૂકી. કોઈ દિવસ ચોરી કરાય? કોઈ દિવસ નહીં. તો એમને ખબર નથી પડતી? તો એમને એ કેમ ચોરી? ગરીબ હોય એટલે. ગરીબ હોય તો ચોરી કરવાની હોય કે કામ કરવાનું હોય? એ ગરીબ હોય એટલે ચોરી કરે. ગરીબથી થોડી ચોરી કરાય. બેડ મેનર્સ કહેવાય ગરીબ ચોરી કરે તો. હવે એને શું કરવાનું? ચોરી કરી રીતે આપણે કોને આપી દેવું પડશે? પોલીસને. પછી પોલીસ અંકલ શું કરશે? પોલીસ અંકલ અંધારામાં મૂકી દે. અંધારામાં મૂકી દે. જેલમાં પૂરીને. જેલમાં પૂરી દે. પછી તાલા લગા કે. ताला लगाई दे. हाँ. પછી निकल नहीं पाए. निकल नहीं पाए तो उसको समझ में नहीं आता क्यों चोरी करती है. એના પાસે પૈસા નથી એટલે ચોરી કરે દો. અરે પણ પૈસા નહીં હોય તો ચોરી થોડી કરાય. કામ કરવા પડે ને. કામ કરીને પૈસા મળે, નોકરી કરે, જોબ કરે તો પૈસા મળે. એવું ચોરી કરાય? હવે તને મળશે તો તું શું કહેશે એમને? કામ કરવાનું એને કહેવાનું. એ ગરીબ હોય